ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે આજે આપણું છઠ્ઠું ચેપ્ટર છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે મૌર્ય યુગ, આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણા અભ્યાસમાં આપણે ઘણા બધા યુગોનો, જેમ કે રાજપૂત યુગ, મુઘલ યુગ, મરાઠા યુગ, એવા ઘણા બધા યુગ વિશેની વાત કરી છે. અને તેના જે શાસકો, જે તેના રાજાઓ હોય, પછી એના શાસનનો વિસ્તાર, કેટલા સમય સુધી કયા રાજાએ રાજ્યનો વિસ્તાર વધાર્યો છે, કેવા કેવા તેને વિજયો હાંસલ કર્યા છે, એના વિશે આપણે વાત કરી છે. તો એવી જ રીતે અહીંયા જે મૌર્ય યુગ છે, તો એ મૌર્ય યુગની અંદર કેવા કેવા રાજાઓ થઈ ગયા છે, કેવો એનો શાસન હતું, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મૌર્ય યુગ, જેની અંદર અત્યારે આપણે બે શાસકોની વાત કરવાની છે. કયા? તો ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, કે જે આ મૌર્ય યુગમાં જે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એવા બે મહાન એવા રાજાઓ થઈ ગયા, એની વિશે આપણે વાત કરવાની છે. હવે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો ભેગા મળી અને એક નવી રમત રમતા હતા, કે એક મેદાનમાં ભેગા થયા હતા. કઈ રમત રમવા માટે? તો કે ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા. અને રવિવારે રજાનો દિવસ હોવાથી સ્કૂલ ચાલુ નહોતી, એટલે બધા બાળકો એક મેદાનમાં ભેગા થયા હતા અને વિચાર્યું કે આપણે બધાએ ક્રિકેટ રમવો છે. જેમાં એક ભવ્ય નામનો છોકરો અને જલ્પ નામના છોકરાએ ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ રમત, જ્યારે ક્રિકેટ જેવી રમત રમાતી હોય છે, ત્યારે આપણે ટોસ, એક સિક્કો ઉછાળીએ છીએ. તો એવી જ રીતે અહીંયા કે કોણ, કયો પક્ષ છે બેટિંગ કરશે, કોણ બોલિંગ કરશે, એ માટે એક સિક્કો ઉછાળ્યો. જેમાં જલ્પ બોલ્યો કિંગ, કે સિક્કો જે હતો, આપણને ખબર છે સિક્કો જે હોય છે એની અંદર જે સિંહની આકૃતિ હોય છે, ને સિંહને શું કહેવાય? રાજા. એટલે રાજાને ઇંગ્લિશમાં કિંગ કહેવામાં આવે. તો કિંગ, કે જે કિંગ બાજુ આવશે તો એ હું બેટિંગ કરીશ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો અને એમાં શું આવ્યું? તો કિંગ આવ્યું. એટલે જલ્પે શું કીધું? કે હું બેટિંગ કરીશ, એટલે તેને બેટિંગ માંગ્યું. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ એ ક્યાંથી લીધી હશે? હવે ઘણા બધા છોકરા હતા, એમાં એક હેતાંશ નામનો છોકરો, તો એને નવાઈ લાગે, એટલે એને કીધું કે સિક્કા ઉપર જે આ સિંહની આકૃતિ છે, તો હવે આ આકૃતિ છે એ ક્યાંથી છાપી હશે ને કોણે લીધી હશે, કેવી રીતે છાપી હશે? તો એને નવાઈ લાગી, એટલે ભવ્ય એણે તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ, એટલે કે જે સિક્કા ઉપર જે સિંહની આકૃતિ છે એટલે કિંગ, એટલે જે સિંહ રાજા છે, એ સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. હવે ભવ્યને એની માહિતી ખબર હતી, એટલે એને શું કીધું કે જે સારનાથ, કે જે આપણે ગૌતમ બુદ્ધ છે જેને સારનાથ જ્યાં ઉપદેશ આપ્યો હતો, તો એ સારનાથમાં એક વિશાળ એવો સ્તંભ આવેલો છે. સ્તંભ એટલે કે એક મોટો એવો થાંભલો, અને આ સિંહની આકૃતિ તેમાં સ્થાપિત કરવામાં આવેલી છે. જો અહીંયા તમને 6.1 જે ચિત્ર દેખાય છે, સિંહની જે આકૃતિ છે, અને અહીંયા જે છે થાંભલો, અહીંયા માત્ર અડધું ચિત્ર આપેલું છે, પણ એક મોટો વિશાળ થાંભલો છે અને તેની ઉપર આ આકૃતિની જે રચના એ કરવામાં આવેલી છે. આમ આપણે જોઈએ તો 4 મુખવાળી સિંહની આકૃતિ છે, તો પણ આમાં તો 3 જ દેખાય છે. ચોથો સિંહ ક્યાં છે? તો એ પાછળના બાજુ આવેલો છે. તો આ સિંહની આકૃતિ એ સારનાથની અંદર એક મોટો બધો સ્તંભ, થાંભલો છે, તેની ઉપર આ આકૃતિ છે એ અંકિત કરવામાં આવેલી છે. હવે આ સ્તંભ છે, આપણને ખબર છે કે આ થાંભલો છે, એના ઉપર તો આકૃતિ કરીશ, પણ કોણે બનાવ્યો છે? તો એ વખતે આ જે સ્તંભ, આ જે થાંભલો છે, એને મૌર્ય વંશના, કે જે સમ્રાટ અશોક, જે રાજા થઈ ગયા, તો એ સમ્રાટ અશોકે આ સ્તંભ બનાવડાવ્યો હતો અને એના ઉપર જે આકૃતિ છે સિંહની, એ એમાં દર્શાવી હતી. તો સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક, રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારેલ છે. કે આપણને એ જાણીને પણ ખૂબ જ આનંદ થશે કે જે આપણા ભારત દેશ છે એમાં જે આપણી રાષ્ટ્રીય જે મુદ્રા છે, એ રાષ્ટ્રીય મુદ્રા તરીકે જે આ ચિહ્ન છે સિંહની આકૃતિ વાળું, એ તેમાં સ્વીકાર કરેલ છે.
હવે આપણે જોયું, હવે જોવાનું છે કે મૌર્ય વંશ તેના સ્થાપક અને શાસક તો એ કોણ હતા? આપણને ખબર છે કે દરેક રાજા છે તો દરેક રાજાએ પોતાના વંશની સ્થાપના કરી હોય તો જ આખો એ વંશ છે એ હોય, અને પેઢી દર પેઢી પછી એક રાજા હોય તો એના પછી બીજો રાજા આવે છે, ત્રીજો રાજા આવે છે, તો એ રીતે અલગ અલગ એનો વંશ છે એ આગળ વધે છે. તો અહીંયા આપણે જોવાનું છે મૌર્ય વંશના સ્થાપક કોણ હતા અને તેના શાસક કયા કયા રાજાઓ એ એમાં થઈ ગયેલા. હવે એમાં સૌથી પહેલા આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય, કે મૌર્ય વંશના સ્થાપક. મૌર્ય વંશની સ્થાપના એ કોણે કરી? આ MCQ માં પણ આવી શકે છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. તો મૌર્ય વંશના જે સ્થાપક એ કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્યને ગણવામાં આવે છે. અહીંયા તેનો સમયગાળો આપ્યો છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઈસવીસન શું છે? જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસન લાગુ પડ્યું છે, અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના સમય, એના જન્મની પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297, કે આ તેનો સમયગાળો દર્શાવ્યો છે આપણને. કોઈ પણ રાજા હોય, કોઈ પણ શાસક હોય, તેનો અહીંયા સમયગાળો હોય છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય એવા હતા કે બાળપણથી જે રાજાની રમત રમતા. આપણને ખબર છે કે તમે લોકો નાના છો તો ઘણી બધી રમતો રમતા હોય છે. કોઈ ડોક્ટર બનવાની રમત રમતું હોય, કોઈ વકીલ બનવાની. તો એવી રીતે જે આ બાળપણમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા એ પોતે રાજાના વંશના હતા, એટલે એને શું કરતા હતા કે રાજાની રમત રમતા હતા. હવે રાજાની રમત રમતા રમતા જે ચંદ્રગુપ્તનું હીર પારખીને, હીર એટલે કે હૃદય, હવે એવું ચંદ્રગુપ્તનું હૃદય પારખીને જે તક્ષશિલા, કે જે મૌર્ય વંશની જે રાજધાની તક્ષશિલા, એની અંદર કૌટિલ્ય ગોત્રના એક આચાર્ય હતા વિષ્ણુગુપ્ત, જેને આપણે સૌ ચાણક્યના નામથી ઓળખીએ છીએ, કે જેણે અર્થશાસ્ત્રની રચના કરી હતી અને કૌટિલ્ય એવું એને લખ્યું હતું. પણ આપણે બધા તેને ચાણક્યના નામથી ઓળખીએ છીએ, પણ એનું સાચું નામ શું છે? સાચું નામ છે ચાણક્યનું વિષ્ણુગુપ્ત. એ ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલામાંથી લઈ જઈ અને તેને નાનપણથી જ એવા ગુણોનું સિંચન કર્યું. તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી, કે એક રાજા હોય તો એને આપણને ખબર છે કે બાળપણથી જ એવા સંસ્કાર આપવામાં આવે છે, એવા શસ્ત્ર અસ્ત્ર એને નાનપણથી જ શીખવાડવામાં આવે છે. ધનુષ્ય વિદ્યા હોય, બાણ વિદ્યા હોય, કે જે બીજા રાજાઓ સાથે તે લડી શકે. અને એ ઉપરાંત અસ્ત્ર શસ્ત્રની તો તાલીમ આપી જ, પણ સાથે એવા શાસ્ત્રો, ઘણા બધા એવા વિષયો એની પણ તેને તાલીમ આપી હતી. ચાણક્યની તાલીમને મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321 માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનવંતરને હરાવી અને મગધની ગાદી સંભાળી. ત્યાર પછી જે ચંદ્રગુપ્ત મૌર્યના એવા ગુરુ એ ચાણક્યએ એને તાલીમ આપવાની શરૂઆત કરી દીધી, અને એની તાલીમ અને એની સલાહ સૂચનથી ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એટલા બધા વિશાળ રાજા બન્યો કે તેની સલાહથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321 માં જે નંદ વંશ હતો, બીજો એવો વંશ હતો નંદ વંશ, એના જે અંતિમ રાજા રહ્યા હતા કોણ? ધનનંદ, એને હરાવી અને ત્યાં જે મગધ ઉપર એ રાજાનું શાસન હતું તો એની પાસેથી મગધની રાજગાદી હતી એ પોતે લઈ લીધી, અને કોણે સંભાળી? ચંદ્રગુપ્ત મૌર્યએ સંભાળી હતી, અને ત્યાં મગધની અંદર પોતાના મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ એ ચંદ્રગુપ્તને મળ્યો, કારણ કે એક સાચા ગુરુ હોય તો એ પોતાના રાજાના જે જીવનમાં જે માર્ગદર્શન, રાજનીતિ એટલે કે રાજ્યની અંદર કેવો વહીવટ કરવો, પ્રજાને કઈ રીતે સુખી રાખવી, એ તમામે તમામ રાજનીતિ અને જેનો વહીવટ હતો એની કુશળતાથી ખૂબ જ સંપૂર્ણ જે લાભ છે એ ચંદ્રગુપ્તને બાળપણથી મળ્યો હતો. એટલે જ તે જે પણ એણે રાજ્યો જીત્યા એમાં ચાણક્યનો પૂરતો એનો સાથ સહકાર હતો. પછી ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર, કે જે પુસ્તક, જે અર્થશાસ્ત્ર એ કોણે લખ્યું છે? તો ચાણક્યએ લખ્યું. તો ચાણક્યએ લખેલું અર્થશાસ્ત્ર એ નામના ગ્રંથની અંદર, અર્થશાસ્ત્રની અંદર
ચાણક્ય પોતાના એ સમયની કે જે રાજાઓના સમયની કે રાજકીય, આર્થિક અને સામાજિક જીવન એ કેવું હતું, તો આ ત્રણના કે જીવનની માહિતી એ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી મળી આવે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. આમ જે ચંદ્રગુપ્તે જે પણ જીત ને સિદ્ધિઓ હાંસલ કરી એમાં ચાણક્યના કે કોઈ પણ જગ્યાએ કે ન સમજાય ત્યારે હંમેશા એ ચાણક્યની મદદ લેતા હતા અને એની જે ચાણક્ય છે એ પણ સાચી સલાહ અને માર્ગદર્શન આપવાથી તેને ઘણા બધા મહત્વનો ભાગ એ ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યના જીવનમાં ભજવ્યો હતો. ત્યાર પછી ગ્રીકના રાજા હતા સેલ્ક્યુસ નિકેટર, એને હરાવ્યા કોણે? ચંદ્રગુપ્ત મૌર્ય, અને એની પાસેથી 4 પ્રદેશો એ જીત્યા હતા. જે 4 પ્રદેશો કયા કયા છે? તો પેલું છે કાબુલ, બીજું છે કંદહાર, ત્રીજું હેરાત અને ચોથું છે બલુચિસ્તાન. એ જીત્યા હતા આ 4 પ્રદેશો. કોની પાસેથી? તો ગ્રીકના જે રાજા હતા સેલ્ક્યુસ નિકેટર, એને હરાવી દીધા ચંદ્રગુપ્તે, અને આ 4 પ્રદેશો છે એને પોતાની પાસે જીત્યા હતા. હવે ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્ક્યુસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. હવે શું થયું? તો કે જે ગ્રીકના રાજા હતા સેલ્ક્યુસ એ એટલા બધા એનાથી પ્રભાવિત થઈ ગયા કે મારી જે પુત્રી છે એને જો આવો પ્રભાવશાળી રાજા એ પોતાના કે પતિના રૂપમાં મળે તો મારી જે પુત્રી છે એના માટે ખૂબ જ કે સારું કહેવાય. એટલે એનાથી પ્રભાવિત થઈને સેલ્ક્યુસે પોતાની જે પુત્રી હતી નામ એનું હેલેના, તો એ હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી કે લગ્ન કરાવ્યા હતા અને પોતાના જે રાજદૂત હતા મેગ્નેસ્થીને એને તેના દરબારમાં મોકલ્યો હતો. રાજદૂત એટલે કે રાજાઓનો જે સંદેશો એ લઈને એક માણસ બીજા રાજ્યમાં જાય તેને આપણે રાજદૂત કહીએ છીએ. તો તેનો એક ખાસ રાજદૂત હતો, નામ શું? મેગ્નેથિસ, એને તેના દરબારમાં મોકલ્યો. ત્યાર પછી પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગ્નેથિસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે જે દૂત હતો મેગ્નેથિસ એ પાટલીપુત્રમાં કે ક્યાં ગયો? તો ચંદ્રગુપ્ત મૌર્યની પાસે, અને પાટલીપુત્રમાં જ્યારે રોકાણો એ દરમિયાન ત્યાંની ઘણી બધી કે ચંદ્રગુપ્ત મૌર્યના કેવા કેવા પરાક્રમો છે એ બધી જ એને નોંધ કરી અને તેણે પુસ્તક લખ્યું. એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા. કયું પુસ્તક? ઇન્ડિકા. એમાંથી જે મગધનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનું જે પાટનગર એ કેવું હતું અને તેનો વહીવટ એ કઈ રીતે થતો હતો, આમ તમામ વિશેની જે અગત્યની જાણકારી છે અને તેના અમુક જે આધારભૂત એ જાણકારી એ પુસ્તકમાંથી તેમાંથી મળે છે કે મગધનો વિસ્તાર, ચંદ્રગુપ્ત મૌર્યનો કેવો વહીવટ હતો, એક રાજા થવાની સાથે સાથે એ પ્રજાઓની સાથે કઈ રીતે વ્યવહાર કરતો, આ તમામની માહિતી જાણકારી તેમાંથી મળે છે. ત્યાર પછી છે ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યનો વિસ્તાર કે એના રાજ્યનો વિસ્તાર તેણે કઈ રીતે આગળ વધાર્યો હતો. ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને પોતે ચંદ્રગુપ્ત મૌર્ય બહાદુરી પૂર્વક તો હતો જ, નાનપણથી જ તેનામાં એવા લક્ષણ તો હતા જ, અને સાથે સાથે એની સાથે હતા ચાણક્ય અને જે એની રાજનૈતિક કે રાજનીતિની જે બુદ્ધિથી અને કુશળતાથી પોતાનો જે સત્તા છે, રાજ્યનો જે શાસન વિસ્તાર છે એનો આખો પ્રસાર એ ભારતના અન્ય પ્રદેશોમાં પણ કર્યો કે પોતાના રાજ્યથી લઈને ભારતના એવા બીજા ઘણા રાજ્યના પ્રદેશો ઉપર કરતા સમગ્ર ભારત ઉપર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો કે પોતાના મૌર્ય વંશનો જે ફેલાવો છે એ ધીમે ધીમે એણે આખા ભારત વંશમાં ફેલાવી દીધો હતો. ઉત્તરમાં જોઈએ તો ઉત્તર ભારતમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ક્યાં? તો ઉત્તર ભારતની અંદર આવેલું અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારથી છેક લઈ અને પૂર્વ ભારતની અંદર બંગાળ સુધી તેણે પોતાનો રાજ્યનો વિસ્તાર એટલો બધો એ વધારી દીધો હતો અને છેક તેનું શાસન હતું. ત્યાર પછી પશ્ચિમ ભારતમાં પણ તેની સત્તા હતી. પશ્ચિમ ભારતની વાત કરીએ તો ત્યાં પણ તેણે પોતાનો રાજ્યનો વિસ્તાર વધાર્યો.
સૌરાષ્ટ્રની અંદર પણ તેનું શાસન હોવાનું તથા ઉખિયાગુપ્ત નામના એક વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારમાં જણાવેલ છે. હવે આ ઉપરાંત તે સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન છે એ શાસન હતું જ, અને એક ઉખિયાગુપ્ત નામના એક જે વૈશ્ય અમાત્ય હતા એને ત્યાંના કે એક રાજ્યપાલ તરીકે, અમાત્યને એને શું નિમ્યો તો કે એક રાજ્યપાલ તરીકે પોતાની સત્તામાં નિમ્યો હોવાનું કે કેટલાક આધારમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે આપણું જુનાગઢ, જેનું જૂનું નામ. તો સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી જે નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આપણને ખબર છે કે આપણે જે ગિરનારની અંદર આવેલું જે સુદર્શન તળાવ છે એ આજથી લગભગ કેટલા વર્ષ પહેલા જ બનાવેલું હતું, પણ આપણને એ નથી ખબર કે એ કોણે બનાવ્યું હતું. તો પુષ્પગુપ્ત નામના કે જે વ્યક્તિએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. કયા શાસનકાળ દરમિયાન? તો મૌર્ય વંશના શાસનકાળ, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન એ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પછી દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ ચંદ્રગુપ્ત મૌર્યએ જીત્યા અને એક આખા મગધ સામ્રાજ્યનો એક એમાંનો ભાગ હતો કે જે વાયવ્યમાં છે પશ્ચિમ ગાંધાર પહેલા કહેવાતું, અત્યારે હાલનું આપણું શું કહેવાય છે? અફઘાનિસ્તાન કહેવાય છે. ત્યાં સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ જોવા મળતા હતા. આમ સમગ્ર ભારત ઉપર આપણે કહીએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો શાસનનો જે પાયો છે એ બધે જ ધીમે ધીમે આખા ભારતમાં ફેલાવી દીધો હતો અને તેના સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા જ બધે જ ત્યાં ચાલતી હતી. હવે અહીંયા એક નકશો આપેલો છે કે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખોમાંથી મળેલા સ્થળો. આપણને અભિલેખો એટલે કે જે પહેલાના સમયમાં પથ્થર ઉપર જે લખાણો અમુક લખવામાં આવતા અને એ વખતેના જે રાજાઓ, શાસકો એ અમુક જે એવા તાંબાના પત્ર ઉપર પછી અભિલેખો એટલે પથ્થરની અંદર પણ એ કોતરાવતા હતા. તો તે કયા કયા સ્થળો છે અને કયા એવા અભિલેખો છે અને જે મૌર્ય સામ્રાજ્યના યુગના મુખ્ય નગર છે એ આપણે જોવાના છે. જે તમને આ ગુલાબીમાં ડોટ્સ દેખાય છે એ બધા અભિલેખો કે કયા કયા સ્થળે એ અભિલેખો મળેલા છે એ એની વાત કરી છે. પેલું અહીંયા છે લંપક, પછી કંધાર છે, માનસેરા, શાહબાજ ઘાટી, ત્યાર પછી છે કલસી, પછી છે ટોપરા, મેરઠ, બહાપુર કે જે દિલ્હીમાં આવેલું છે, ત્યાર પછી ગિરનાર. આપણને ખબર છે કે ગિરનાર ઉપર પણ ઘણા આપણા પથ્થરો ઉપર એવા લખાણો ને એવા કોતરાવેલા છે. ત્યાર પછી ગુજ્જર, લુંબિની, કોશાંબી, લોરિયા, રામપુરવા, પછી સારનાથ, રૂપનાથ, સાંચી, પનગુરિયા, સોપારા, સન્નાતી, મસ્કી, એરાગુડી, બ્રહ્મગીરી, ત્યાર પછી જોગઢ, કલિંગ, લોરિયા. આટલા જે છે એ સ્થળે જે અભિલેખો છે એ મળી આવેલા છે. અને ત્યાર પછી જે તમને આ ટ્રાયંગલ શેપમાં દેખાય છે ત્રિકોણમાં એ એના રાજ્ય કે જે મુખ્ય નગર કયા કયા હતા મૌર્ય યુગના. તો એક છે અહીંયા પાટલીપુત્ર છે અને બીજું છે અહીંયા તક્ષશિલા. કે આટલા જે છે એ અભિલેખો જ્યાંથી મળી આવેલા છે અને મહત્વપૂર્ણ નગરો કયા છે તો પાટલીપુત્ર છે અને તક્ષશિલા છે, જે આપણે આ નકશામાં જોઈ ગયા. ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે કે જાણવા જેવું છે રાજદૂત, જેને એ સમયમાં એલચી એવું કહેવાતા કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, જેને શું કહેવાય છે રાજદૂત, પણ એ સમયમાં શું કહેવાય એલચી. એટલે કે મેં જેમ વાત કરી કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ કે કોઈ પણ સંદેશો લઈને જાય તો એને શું કહેવામાં આવતા? રાજદૂત કહેવામાં આવતા. અને આ નકશામાં આપણે જોઈએ કે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર. હવે ચંદ્રગુપ્ત મૌર્ય તેના જીવનનો અંતિમ સમય એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે જે હાલનું કર્ણાટક છે
એ કર્ણાટકના શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો. પછી શું થયું કે ચંદ્રગુપ્ત મૌર્યે પોતાનો જેમ જેમ ઘરડો થયો એનો શાસનકાળ જેમ જેમ વધ્યો અને ત્યાર પછી જે એના જીવનના અંતિમ જે સમય અંતિમ દિવસો આવ્યા તો એમાં અંતિમ સમયે શું કર્યું એને, તો અંતિમ સમયમાં જે જૈન મુનિ હતા, નામ એનું ભદ્રબાહુ, એની સાથે તેણે મૈસૂર એટલે કે અત્યારનું જે કર્ણાટક આપણે ગણીએ છીએ એ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં એમણે વિતાવ્યો હતો. કયા મુનિ સાથે? ભદ્રબાહુ મુનિ સાથે. ઈસવીસન પૂર્વે 297 માં તે મૃત્યુ પામ્યો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે પોતાનો આખા જ ભારત વર્ષની અંદર આપણને ખબર છે કે રાજ્યનો વિસ્તાર એટલો બધો વધાર્યો અને છેવટે તે 297 માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. હવે વાત કરી છે કે જે ચંદ્રગુપ્ત છે એણે માત્ર 24 વર્ષની વયે જ આખા જે રાજ્ય જે છે એના જે મગધનો જે આખો રાજ્યનો વિસ્તાર છે એ પણ ખૂબ નાની ઉંમરમાં વિકસાવ્યો અને એની સાથે કે જે એના બાકીના પાછળના જે એના જીવનના અંતિમ જે દિવસો હતા એ છેલ્લા વર્ષોમાં તેણે જે જૈન ધર્મ અપનાવ્યો હતો અને એટલે જ જે જૈન મુનિ ભદ્રબાહુ સાથે તે રહ્યા હતા. તો જૈન ધર્મ અપનાવવાની વાત એ શેમાંથી જાણવા મળે છે? તો કે જે જૈનોનું જે પુસ્તક છે, જૈન પુરાણો છે, એમાંથી એવું પણ મળી આવે છે કે છેલ્લે જૈન ધર્મ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યે અપનાવ્યો હતો. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ એ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં જેમ આગળ વાત કરી કે આપણા ભારતની અંદર ઘણા બધા યુગોના ઘણા બધા વંશોના શાસકોએ શાસન કર્યું છે, જેમાં મૌર્ય વંશની જ્યારે સ્થાપના થઈ એ પહેલાનો જે આખો ઇતિહાસ છે એને આદ્ય ઇતિહાસ એટલે કે ખૂબ જ જૂનામાં જૂનો એ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની જે સ્થાપના એ સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત જે માહિતી છે આખી એ આપણને વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે અને મળી આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. કયું? તો કે જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્ત એટલે કે જે ચાણક્યની મદદથી એના માર્ગદર્શન એની સલાહ સૂચનથી જે સ્થાપવામાં આવેલું આખું જે મૌર્યનું જે યુગનું જે સામ્રાજ્ય એ ભારતનું સૌથી પહેલું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય પણ કહેવાય છે. ત્યાર પછી છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો એટલે કે કયા કયા એવા સ્ત્રોતમાંથી મૌર્ય વંશ વિશેની જે માહિતી છે એની જાણકારી છે એ આપણને મળી આવે છે. અહીંયા કૃતિ આપેલી છે અને એના લેખકનું નામ આપેલું છે. પહેલું છે અર્થશાસ્ત્ર. જે કૃતિ છે કે અર્થશાસ્ત્ર જે ચાણક્યએ રચ્યું હતું તો એની અંદર પણ મૌર્ય વંશના ઘણા બધા ઉલ્લેખો છે. એની જે રાજ્યની જે શાસન વ્યવસ્થા એ તમામે એમાં છે. એ ઉપરાંત આર્થિક, સામાજિક અને રાજકીય એ નીતિ કેવી હતી એની પણ વાત કરી છે. લેખક કોણ છે? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને કૌટિલ્ય કહેવાય છે. ત્યાર પછી ઇન્ડિકા કે જે આપણે રાજદૂત મેગ્નેથિસ નામનો જે રાજદૂતે પોતાનું જે પુસ્તક એમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ વિશે જે એણે પાટલીપુત્રની અંદર લખ્યું હતું તો એ જોવા મળે છે. ઇન્ડિકા કે મેગ્નેથિસ. ત્યાર પછી દીપવંશ અને મહાવંશ તે બૌદ્ધ ગ્રંથો છે કે બૌદ્ધના જે ગ્રંથો છે સિલોન એની અંદરથી તેમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યનો આખો જે ઇતિહાસ છે એ જાણવા મળે છે. ત્યાર પછી ચોથું છે મુદ્રા રાક્ષસ, એક નાટક છે. તેના લેખક છે વિશાખા દત્ત કે તેની અંદર પણ ચંદ્રગુપ્ત વિશેની કે મૌર્યનું જે યુગ એની જે રાજ્યની શાસન વ્યવસ્થા, રાજ્યનો વહીવટ એ તમામ ચંદ્રગુપ્ત મૌર્ય એ કેવા હતા એ તમામ વિશેની જાણકારી તેની અંદર જોવા મળે છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો કે એ ઉપરાંત જે મૌર્ય સમ્રાટ કે મૌર્ય વંશના જે રાજાઓ એને કોતરાવેલ ઘણા બધા શિલાલેખ
એ પછી સ્તંભ લેખો કે થાંભલા ઉપર લખવામાં આવતું લખાણ, ગુફા લેખો, ગુફાની અંદર કરવામાં આવતું લખાણ, સ્તૂપો કે એક આખું મંદિરની ઉપર અર્ધવર્તુળાકાર એવો સ્તૂપ જેને કહેવાય. પછી વિહારો કે જ્યાં બેસી અને તમામ ઉપાસનાને બધું કરવામાં આવતા. એ તમામ વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. હવે વિચારો, વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવો છો? અહીંયા વિચારવાનું વાત કરી છે કે તમે વર્તમાન સમયમાં, હાલના સમયમાં તો આપણને ખબર છે કે અત્યારે આપણે આધુનિક ટેકનોલોજી યુગમાં જીવી રહ્યા છે. તો કોઈ પણ વસ્તુ કે એના સ્થળ વિશે આપણે માહિતી મેળવવી હોય તો આપણે ક્યાં જઈએ છીએ? સીધું આપણે કોમ્પ્યુટરનો એનો ઉપયોગ કરી અને એ માહિતી બધી મેળવી લઈએ છીએ ઇન્ટરનેટનો ઉપયોગ કરી. ત્યાર પછી છે ગ્રાન્ડ ટ્રંક રોડ, જેને અહીંયા નામ છે GTR એટલે ગ્રાન્ડ ટ્રંક રોડ. હવે એ મોટામાં મોટો કે જે રસ્તો છે એના વિશે વાત કરી છે કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. કયો રોડ છે? જેને કહેવાય છે ગ્રાન્ડ ટ્રંક રોડ, કે જે આપણો એશિયા જે છે ખંડ છે, આખો આપણો એશિયા ખંડ, એ એશિયા ખંડની અંદર સૌથી જૂનામાં જૂનો અને લાંબો જે રોડ કહેવાય એ લાંબો મુખ્ય રોડ છે. કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ, જેનું નામ છે GTR. આ તમારે ખાલી જગ્યામાં પણ આવી શકે, ટૂંકા પ્રશ્નમાં આવે કે GTR નું પૂરું નામ જણાવો. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. હવે જે આ આટલો મોટો જે રસ્તો, જે રોડ બનાવ્યો, હવે એ રોડનું નિર્માણ આપણને જાણીને વધારે આનંદ થશે કે ક્યારે? તો સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન એ સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. હવે આ જે રસ્તો છે, આ રોડ છે, ક્યાંથી? તો તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી લઈને આખું મધ્ય એશિયા એને આ રોડ છે એ જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી લઈ અને ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. કયો? ગ્રાન્ડ ટ્રંક રોડ. એ વખતે પહેલાના સમયમાં આપણને ખબર છે કે શેરશાહ સૂરી એ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. કે જ્યારે શેરશાહ સૂરીનું પોતાનો શાસનનો સમયકાળ ચાલતો હતો ત્યારે આ રસ્તાનું ફરી પાછું એને પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આપણને ખબર છે કે અમુક સમય થાય છે ત્યારે રસ્તાઓ છે એ આપણે સુધારવા પડે. તો એવી જ રીતે જ્યારે અંગ્રેજનું શાસનકાળ આવ્યું તો અંગ્રેજોનો જે હતો ડેલહાઉસી, લોર્ડ ડેલહાઉસી, એણે પણ કોલકાતાથી લઈ અને પેશાવર સુધી આ રોડનું ફરી પાછું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ એ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. અત્યારની આપણે વાત કરીએ, અત્યારના સમયગાળામાં જે આ રોડ છે એ ક્યાંથી? તો દિલ્હીથી કલકત્તા સુધી રાષ્ટ્રીય એટલે જે આપણું કેન્દ્ર ધોરીમાર્ગથી ઓળખાય છે. હવે ચંદ્રગુપ્ત મૌર્યનો આપણે શાસનકાળ, એના રાજ્યનો વિસ્તાર જોયો. અંતિમ દિવસોમાં એણે જૈન મુનિ સાથે વિતાવ્યા હતા અને પછી એનું મૃત્યુ થયું. અને ત્યાર પછી એવો જ બીજો એક મહાપરાક્રમી બિંદુસાર એ એની રાજગાદી ઉપર આવ્યો. હવે તેનો સમયગાળો અહીંયા આપ્યો છે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો જ પુત્ર કયો? બિંદુસાર એ